બા મને બોલાવી હતી. હા. શું હતું બોલો? તારા સાસરીવાળાનો ફોન હતો. હમ. હવે તારીખ લઈ લેવાની છે અને તારીખ આપી જ દીધી છે. આવતા મહિનાની 14 અને 15 તારીખ આપી છે. બા આવતા મહિને? હા. પણ શું કામ? થોડું થોડું લેટ કરાય ને. જો તો આ તમે કેવા છો, મને પૂછ્યા વગર જ લગ્નની તારીખ નક્કી કરી નાખી. આ તરત નથી કરી. આગળ 2 વખત મેં પાછી ઠેલી હતી અને એટલા માટે જ કે તું એટલો વખત મારી હારે રહી શકે. પણ હવે પછી ક્યાં સુધી હું એને ના પાડું? સમજો તમે મારી વાત. હું શું નડું છું તમને? આટલા વર્ષો આ ઘરમાં રહી છું તો પછી હવે 2-4 મહિના આમ ક્યાં? તું મને આખી જિંદગી નથી નડતી. 2-4 મહિનાની ક્યાં વાત કરે છે? તો પછી તો એ લોકોને હજુ પણ ફોન કરી દો કે મારી દીકરી 2 વર્ષ લગ્નની ના પાડે છે. 2 વર્ષ અહીંયા શાંતિથી રહીશ, મારી લાઈફને એન્જોય કરીશ અને પછી જઈશ. સરસ. તો ચાલ હું ફોન કરી જ દઉં. લો હું કરી આપું ને. એને ફોન કરશું ને એટલે એનો જવાબ એમ આવશે, 2 વર્ષ શું જિંદગી આખી રાખો ને અમે સગપણ ફોક કરીએ તો વધારે સારું. આખી જિંદગી મારે અહીંયા જ રહેવાનું. તો ફોન કરવો જ જોઈએ મારે. ગાંડા વેડા કર્મા ને. તૂટી જશે. એક જ છે મારી પાસે. હા તૂટી જશે. અને સાંભળ, હમ. તું કહે છે ને કે હજી મોડા લ્યો, પણ પછી છે ને બહુ મોડા આવે છે. 6-7 મહિના પછીની તારીખ આવે છે. તો એમ જ તો કહું છું કે હું આટલા વર્ષ તમારી પાસે રહી, તમને ક્યારેય ભારે ન પડી, તો હવે 6-7 મહિનામાં શું ભારે પડવાની? રાખો મને તમારી સાથે, મજા આવશે તમને પણ. તું મને ક્યારેય ભારે નથી પડતી, પણ હવે છે ને મને મારા નસીબની નથી ખબર. એટલે ક્યારે મારું તેડું આવી જાય ને એ મને નથી ખબર. હા, હજુ તો 10 વર્ષ સુધી કોઈ કઈ બોલે એમ નથી. આ તમને જોઈને કોઈ કહે કે તમારું તેડું આવે? યમરાજા પણ દૂરથી વિચારતા હશે કે આ માજી થોડા નબળા પડે તો ત્યાં જવું. હા, ઓલા ગંગાબાનો રાહુલ, એ ખાલી 25 વર્ષનો હતો. એને જોઈને કોઈ કહી શકતું હતું કે જતો રહેશે? કેન્સર થયું ને મહિનામાં હતો નહોતો થઈ ગયો. એટલે છે ને બેટા, આ શરીરનું કાંઈ ઠેકાણું ન કહેવાય. ક્યારે તેડું આવી જાય. અને આપણે આગળ પાછળ છે કોણ? તું એકની એક છે મારે. હું જલ્દી તને વળાવી દઉં ને પછી મને શાંતિ, પછી ભલે ને મને ગમે તે થઈ જાય. અને ચાલ નથી એ થતું તો એ તને વળાવી દઉં ને એટલે મને બહુ પછી શાંતિ થઈ જાય. મારી દીકરી સારે ઘરે તો ગઈ. ઠીક છે, હે ને? હવે તમારું મન બની જ ગયું હોય તો મારે ના થોડી પડાશો. મને કોઈ વાંધો નથી. એ લોકોએ તારીખ પણ મોકલી જ આપી છે. હા, તમે હા પણ પાડી. એણે એવું કીધું છે કે 14 અને 15 2 છે, એમાંથી તમને જે તારીખ અનુકૂળ આવતી હોય એ અમને કેવડાવી દો એટલે અમે આગળ કંકોત્રી લખવાનું અમે ચાલુ કરી દઈએ. તો બોલ, 14મી લેવી છે કે 15મી? તમને મજા આવે લઈ લ્યો ને. આપણે એક દિવસ આમ કે આમ શું ફરક પડે? મને તો એટલી ખબર પડે છે કે તારીખ લીધી હોય ને તો પછી ગણેશના કામ ગણેશને ફટાફટ પતાવવા દેવાય. એમને બીજા કામ હોય કે નહીં? કે આપણે એક થોડા છીએ કે લો આપણે તારીખ નક્કી કરીએ ત્યારે ગણપતિ બાપ્પા આવ્યા ને બેસી ગયા. મીરા, બહુ બોલે છે તું. ન બોલવાનું, કામનું ન કામનું બધુંય બોલે છે. હવે તો આ બધી ટેવ છોડ. અહીંયા હું સહન કરું છું. કાલ સવારે તું સાસરે જઈશ ને તો બહુ બોલીએ ને બેટા તો કોઈને ન ગમે. એવું હોય? હા, અને અત્યારે કામની વાત ચાલે જ ને તો આ ડબલું તું બાજુમાં નથી મૂકી શકતી. ના, પણ નહીં મૂક. એમાં છે ને મારા ભગવાનનો ફોટો છે. ઘા નહીં કરો. હા, ઘા નહીં કરો. જો સાસરે જઈશ ને પછી આટલું બધું બોલ બોલ કરીશ ને તો કોઈને નહીં ગમે. હંમેશા ચૂપ રહેવાનું, હસતા રહેવાનું અને બધાની વાતો સાંભળવાની. હું સાસરે જઉં છું, જેલમાં નથી જતી કે ત્યાં જેલર જે બોલે બધું સાંભળ્યા કરું. હું માણસ છું. સાસરે જઈને પણ હું આવીને આવી જ રહીશ ને. ના, આવીને આવી તું નહીં રહી. એનું કારણ છે, તું જાય ને તો પહેલાં જોજે કે ત્યાંનું વાતાવરણ કેવું છે, ઘરના બધા કેવી રીતે વાત કરે છે, ધીમો અવાજ રાખે છે કે મોટેથી બોલે છે, કેમ બોલે છે. કારણ કે નહીં તો તું છે ને ગાંડામાં ખપી જઈશ અને તું કોઈને નહીં ગમે. અને બેટા એ તો કહેવાની વાત છે. ગાંડામાં થોડા ખપી. મને ખબર પડે જ છે કે મારે ક્યાં કેટલું કેવી રીતે અને શું બોલવું. એ લોકો મને ના પાડશે ને તો ચૂપ નથી રહેવાની. હું તો મારું સ્ટેન્ડ લેવાની છું. જ્યાં જેટલું જે બોલવું હશે ને બોલીશ. હા, વગર કારણની લપ નહીં કરું, પણ જ્યાં મુદ્દો મૂકવાનો હોય ત્યાં મૂકી જ દેવાનું. તું આટલું બોલે છે એ મને નથી ગમતું. તારી માં છું તોય તો એને કેમ ગમશે? અને એ બધી વાત પડતી મૂક. તારે હજી ઘણી બધી વસ્તુઓ લેવાની બાકી છે, ખબર છે ને? રોજ બેસ, લિસ્ટ બનાવ અને લેવા માંડો. અને હા, ઓલી ખ્યાતિને લેતી જજે હારે હો.
બધાને લઈ જઈશ, બધું જ કરી લઈશ. તમે ફક્ત ચિંતા મુક્ત અહીંયા બેસો, તમે આ ઘરનું ધ્યાન રાખો, બાકી બધું મારા પર છોડો. અને પૈસાની વાત આવે ને તો ટ્રાન્સફર કરતા રહેજો, હું ખરીદી કરતી રહીશ. હા, પણ એટલું એ નહીં કે ઘર ગીરવે મૂકવાની વાત આવે. હો ને, આપણી જેટલી ફર છે ને એમાં જ કરજે, વધારાનું હમણાં કાંઈ ન લેતી. હા, હલો. લ્યો, આ કામની વાત ચાલતી હતી અને એમાં હલો હેલી થવા માંડ્યું. આ છોકરી નહીં સુધરે. આદિ, હા, બેટા હવે તું ક્યારે સુધરીશ? બગડો છું ક્યારે કે સુધરી જાઓ? બગડવાની જ વાત આવી ને. આ તો શું કર્યું છે મેં? હવે તું કુંવારો છો એ મને ખબર છે, બરાબર? હવે તારા લગ્ન લેવાના પણ નક્કી છે, તારીખ પણ આવી ગઈ છે. તો પછી તને ટૂંકું ને ટચ કહું ને તો સમયસર ઘરમાં પગ મૂકતો થઈ જા. આ રાત્રે 12-1 વાગે જે ઘરમાં આવે છો ને હા, એ સારું નથી લાગતું. આ સાચી વાત છે. હવે તો ધ્યાન રાખવું પડશે ને. લગ્ન થઈ જાય પછી 12-1 વાગે આવું તો બરાબર. એ લગ્ન થયા પછી જો આવી સિસ્ટમ રહેશે ને તો તકલીફ તો તને જ પડશે. શું કામ? આ મીરા આવશે ઘરમાં તો કહેશે કે કેમ મોડા આવો છો. હવે એની સાથે જ વાત કરતો હોઉં રાતના. એને ખબર જ છે કે હું બહાર ભટકતો હોઉં. તે સારું નહીં. આ તો હગાઈ ને લગ્ન વચ્ચેનો સમય છે ને એટલે બહુ સારું લાગે. આ લગ્ન થયા પછી જો આવું કરીશ ને તો વાસણ ખખડશે. ખખડશે તો એક બાજુ, વાસણ તૂટી જાય ને એનું નક્કી નહીં. આટલી બધી ઉપાધિ કોણ કરતું હશે? તમે શું કામ આટલી ચિંતા કરો છો? હા, આ પાણી પેલા પાળ બાંધવી સારી. એટલા માટે તારા મગજમાં ઘુસાડું છું કે સમયસર તું ઘરમાં આવ, કામ ધંધામાં ધ્યાન આપે એનો વાંધો નથી. પણ છે ને આ બધી આદત તું છોડી દે. પાળ બાંધવા જતા ખુદ ઈ પાળ બાંધતા બાંધતા આપણે ન પડી જાય એનું ધ્યાન રાખવું સારું. હા, કા કા કેમ શું? કા આ બધી લપ મૂક. હવે આ લગ્નની તારીખ નજીક આવી ગઈ છે તો તું અને મીરા આ બંને જણા જે પણ શોપિંગ કરવાની હોય ને એ કરો. નકરા ભાઈબંધ દોસ્તાર આલે છે ને રખડવાની. હા, એ કરીએ. તમે આ શોપિંગની વાત કરીને હા, મને છે ને આ પૈસા આપી દેજો, એટલે મતલબમાં હું ખરીદી કરવા લાગીશ. અમને એમ બંનેને જે ગમશે ને બધું લઈ લેશું. એ બધું મારા ઉપર છોડી દો ને. સમજ્યા તમે? તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બોલો કરો વાત. હા, ઘરમાં વડીલની તો કાંઈ વેલ્યુ જ નથી એટલે મારે તને કાંઈ કહેવાની મતલબ નથી. એવું થયું ને? એ જરૂરી વસ્તુ જે લેવાની હોય એ તમે લેવા માટે આવો તો બરાબર છે, પણ દરેક વાતમાં પછી તમે એમ કહો કે ભાઈ નાની નાની વસ્તુ હોય તો એ અમે જ લેવા જઈએ ને. એમાં તમે લોકો બધા સારા થોડા લાગો. અને ક્યાં તમારે એ બધી ટ્રાફિકમાં ધક્કા ખાવા? પણ મેં ક્યાં કીધું કે મારે આવવું છે એમ? પણ તમે જ તો મને કીધું હમણાં કે જાઓ હવે ખરીદી કરવા લાગો. તો એ શું થયું? હું હાથ પાડું ને ના થોડી પાડું? આ ખાલી યાદ કરાયું. આ તું જે 12 સમય વેડફે છો ને એના કરતા તું આ જે લગ્ન આવવાના છે ને એ પહેલા બધા કામ પતાવી દે ને તો સારું. ઘરમાં વહુ આવે ને એ પછી તમે તમારા સ્વભાવમાં થોડો સુધારો લાવો ને તો એ સારું. તે મારો સ્વભાવ બગડેલો ક્યાં છે? લા, તું સુધારવાની વાત કરે છે? આટલું કિચકિચ કિચકિચ કર્યા કરો છો ને, આ સાચું કહું ને તો કોઈ વહુને ગમે નહીં. સાસુ આટલું બધું બોલે ને એ વહુને તકલીફ જ પડે. એટલે અત્યારથી પ્રેક્ટિસ પાડી દો. આ કાલ સવારે લગ્ન થઈ જશે ને પછી અહીંયા મીરા આવશે ને તો તમે જે આ ધીમે ને થોડોક આમ ટોન્ટ મારવાની રીતે બોલો છો ને એ બધી એને ખબર પડી જશે. અને પછી શરૂ થશે એમ આ સોસાયટીની અંદર ચાલતું હોય ને બધા ઘરની અંદર ધબાધબી, એમ આપણા ઘરમાં પણ. એટલે તે વિચારી લીધું કે મારે અને મીરાને આ સોસાયટીમાં ઝઘડો થાય છે એવી રીતે થશે એમ. સાંભળ, ઝઘડો ક્યારે થાય કે ઘરની વહુ આજુબાજુ આટા મારે અને કોઈ બેનપણીની એવી સંગત થઈ જાય અને એની ચડામણી લઈને ઘરમાં માથાકૂટ કરે ને તો. એટલા માટે તું મીરાને સમજાવી દેજે કે લગ્ન પછી આ ઘરમાં આવે ને તો આજુબાજુ ક્યાંય જવાની જરૂર નથી. પછી તમે બહાર મંદિરે જઈને સત્સંગમાં જઈને આ 2-5 ડોસીઓ સરખી વાત કરતી હતી હોય કે મારી વહુ તો મને આમ હાંચવે, અને પછી એ અહીંયા સીધું વાતું આવે તો એવું ન આવે તો જરૂરી નથી ને કે વહુને જ ખાલી બહારના લોકો ચડાવે. તમને પણ ચડાવી શકે અને સાસુ પણ ભોળવાઈ જાય એમાં. બેટા આદિ, હા દૂધ પીતી નાની કીકલી નથી કે મને કાંઈ ખબર ન પડે. સાચી વાત છે, તમે નાના નથી મને ખબર છે, પણ હવે મારે શું કરવું એ જોવાનું છે. હવે તમે ઘરની જવાબદારી મારા ઉપર ભાર વધી જશે
પણ હું બધું હેન્ડલ કરી લઈશ. કરવું જ પડશે ને. જો તારા પપ્પા હાજર હોત ને અત્યારે તો તારે કાંઈ ચિંતા નહોતી, પણ ઘરમાં તું એકલો છો એટલે બધી જવાબદારી તારી જ આવે ને. હા મમ્મી, તમે ચિંતા નહીં કરતા. તમે જેમ કહેશો એમ હું બધી ખરીદીને બધું તમે સાથે આવજો, આપણે પતાવી નાખશું. ઠીક છે? ઠીક છે. સાહેબ અહીંયા બોલાવી છે તો કંઈ કારણ તો હશે ને? કેમ ન ગમ્યું? ના ન ગમ્યું તો જાઓ, બીજું શું. હા, ખોટું અહીંયા ઊભું રહેવું એનો કંઈ મતલબ નથી ને. આ માણસ કેવા હોય કે સગાઈના દિવસો કોઈ દિવસ કોઈ ભૂલી ન શકે. હંમેશા બધા એવી વાતો કરતા હોય છે કે સગાઈ થાય ને એટલે એ સમય એકદમ ગોલ્ડન પીરિયડ હોય. અચ્છા, ગોલ્ડન પીરિયડ હોય? હા. તો જરા મને એ કહેજો તો કે સગાઈના દિવસે મેં કેવા કલરના કપડાં પહેર્યા હતા? એ જ આ કલરમાં ક્યાં મને બહુ ખબર પડે છે. કલર તો હું ભૂલી જાઉં ને. એનો મતલબ એમ કે તમને યાદ નથી? કલર યાદ છે. તું ખાલી સામે લાવ ને 5 કલર મૂકીશ ને એમાંથી કહી દઈશ કે આ જ કલર હતો. આદિ બહુ થાય કે તમારી મસ્તી હી વાળી. આદિ હા, અહીંયા કઈ થયું છે? વાગ્યું છે? સોજો ચડી ગયો છે? વાતને બદલવાની કોશિશ નહીં કરો, સમજ્યા તમે? બધી ખબર પડે છે મને. સાચી વાત છે, પકડાઈ ગયો. તો ફાઇનલી જે વાત હતી એ કરી દઉં. મમ્મી સાથે વાત થઈ છે અને હું વિચારતો હતો કે તમારા ઘરેથી કઈ ફોન બોન કેમ નથી આવતો. તો આપણે કરાય ને, જમાય છો. તમારી ફરજમાં આવે કે ક્યારેક ફોન કરીને પૂછીએ કે શું કરો છો કેમ નહીં. હું તો કરવાનો જ હતો. મને દિવસમાં 50 ફોન કરો છો તો એક ફોન ઘરે કરી લેતા હોય તો. હવે મતલબમાં લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે તો ખરીદી કરવાનું ચાલુ કરી દઈએ ને. એ બાને આપણે બંને રોજે મળતા રહીશું અને બહાર બધી શોપિંગ કરતા રહીશું. અને હું તો કહું છું કે પ્રી વેડિંગ ને એવું બધું ગોઠવી નાખીએ ને એટલે ફટાફટ બધું પતી જાય. સોંગ આપણે પતી જાય એટલે તમે પતાવવા માટે કરો છો આ બધું? જો આદિત્ય, આ છે ને જીવનમાં એકવાર સમય આવે છે. પ્રી વેડિંગ, સગાઈ, લગ્ન, ખરીદી આ બધું માણસે એક જ વખત કરવાનું હોય છે. પ્લીઝ હા, તમારે પતાવવું હોય ને તો મારે કંઈ નથી કરવું. પતાવવું એટલે એમ નહીં, જલ્દી મતલબમાં આપણે તો ખરીદીના બહાને એ બહાને આપણે બહાર મૂવી જોવા જઈ શકીએ. આમ થતા આપણે ક્યારે જતા નથી. જઈએ છીએ ક્યારે લઈ ગયા તમે? કેમ? તારીખો સેટરડે સન્ડે બહાર જતા જ હતા ને આપણે મૂવી જોવા. મૂવીમાં આ ટિકિટ ના મળે તો હું શું કરું? સાચું, અત્યારથી તમે બહાના કાઢતા શીખી ગયા છો. એનો મતલબ કે લગ્ન પછી પણ તમે બહાના જ કાઢશો ને? ક્યારેક તો બરાબર વાત કરો મારી સાથે. સાંભળો મારી વાત, પકડું છું ખાલી હાથ. લગ્ન પછી છે ને તમે આવા નવા રહેવાના છો, તમારામાં સુધારો આવવાનો નથી. એટલે હું વિચારું છું કે લગ્નમાં છે ને એક દિવસ આપણે બંને મેચિંગ કરી લઈએ કપડાનું. તો એની માટે તૈયારી કરવી પડશે ને. મેં કરી છે, મેં પાર્લરનું નક્કી કરી નાખ્યું છે. કપડાનો કલર એક મિનિટ, પાર્લર ક્યાંથી વચમાં આવ્યો અને પાર્લરમાં મારે શું કામ છે? કપડા બરાબર છે કે કપડા મેચિંગ કરીએ? આદિ આવી રીતે આવશો જાન લઈને? બિલકુલ નહીં. છી, તૈયાર તો થવું પડે ને, મેકઅપ કરવો પડે. હા, પણ એમ બધું મને ન ફાવે, બધું મેકઅપ ને. ન ફાવે એટલે ઠીક છે, તું કઈ વિચારતી હશે નક્કી આપણા કર. બંનેના કપડાનો કલર એક હશે, આપણા બંનેનો મેકઅપ પણ એક સરખો હશે. એટલે મારા જેવો નહીં પણ જેન્ટ્સનો જે જે પ્રમાણે થતો હશે ને એ પ્રમાણે તમે પણ તો રૂડા રૂપાળા લાગવા જોઈએ ને એક દિવસ. લાગવા જોઈએ ને. તો પછી પછી? ભલે પેલું ગીત વાગતું. આ મેચિંગ કરવા છે કપડા. ગીતને છોડો ને, ગીતને નહીં, આપણે તો જીવનમાં મેચિંગ કરવાનું છે. અને એ મેચિંગ કરવા માટે પહેલા પાર્લરમાં મેચિંગ કરવું પડશે ને. તમે કઈ કલર વિચાર્યો છે કપડાનો? હા, કલરના નામ મને ક્યાં યાદ રહી છે? ને આપણે જોશું એટલે હું કહીશ કે મને આ કલર ગમે છે. હા, ત્યાં જઈએ ને એટલે તમે કહી દેશો કે મને આ કલર ગમે છે. પછી આપણે એક 5 કલરમાં ખબર પડે મને. સફેદ, લીલો, પીળો, લાલ અને આ કાળો. બસ આનાથી વધારે કોઈ. આપણે એક કલર નથી પહેરવાનો. ઇંગ્લિશ કલર. કંઈક નવું કરીએ. લાલ, લીલા, પીળા તો બધા પહેરતા હોય છે. તો આપણે એક કામ કરીએ તો. શું? હા, અલગ જ કપડાં પહેરવા છે તો મોટા મોટા પાન લઈ આવીએ. શું બોલો છો તમે? મજાક મજાકની જગ્યાએ હોય ને પરંપરા હોય ને આપણે નિભાવવી પડે. આદિ અરે ઠીક છે, પરંપરા નિભાવીશું. તમે કહો એમ. બસ હવે ચાલ ક્યાં જઈએ કોફી પીવા. જઈએ? ખરેખર મોઢું સારું રાખ. હા, આપણે મોટું જબર ઘર છે બરોબર, તો ન્યાય વાત થાય. અહીંયા આય જ ને. તું અહીંયા શું કામ લઈને આવી? જો આ વાતાવરણ કેવું શુદ્ધ છે જો તમે.
તો ઈ તો હું હવે વાતાવરણ શુદ્ધ વાતાવરણમાંથી ને આગળ રસ્તામાંથી આવ્યો ઘરે હા તું તો- ઘરેથી પાછી અહીંયા વાતાવરણમાં લાવી 5 મિનિટ આવા શુદ્ધ વાતાવરણમાં ઉભા રહ્યો ને તો તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. હવે મારું માઇન્ડ છે ને એ ફ્રેશ જ છે બરોબર હે હા પ્રેમથી વાત કરો ને અશોક, આમ શું મોઢું બગાડીને વાત કરો છો? આ ક્યારેક આવા મસ્ત વાતાવરણમાં લાવ્યા હોય ને તોય તે વ્યવસ્થિત વાત તો કરે જ નહીં મારી યારે. હમ, હમ, હમ. બોલ બોલ હું વાત છે બોલ હું તો તારે યાર મજાક કરતો હતો વાત જાણે એમ છે કે હમ તમને ખબર છે આપણા પાડોશીના લગ્ન છે. અરે ખબર જ હોય ને મને તો બહુ ગમ્યું હો આ છોકરો જો એ કેટલો આમ સીધો છે સાચી વાત છે તમારી. હમ હા આદિભાઈ છે ને સ્વભાવના પણ બહુ સારા વ્યક્તિ છે. તઈ હું શું કહેતી હતી, બોલ. અત્યારે મેરેજ છે હમ. એટલે આપણા પાડોશી છે, આપણે ઘર જેવો સંબંધ છે, તો મેરેજ તો આપણા ઘરમાં પણ આવે એમ જ કહેવાય ને. આ તો હાચી વાત છે તારી તો પછી તો આપણે કંઈક એને ગિફ્ટ બિફ્ટ નહીં દેવું પડે? હા તે વાંધો નહીં હું આપણે 300 રૂપિયાનું ઓલા કૃષ્ણ ભગવાન આવે છે ને હું 10,000 રૂપિયા જોતા છે, 300 રૂપિયા નહીં, 10,000 રૂપિયા 10,000 રૂપિયા. મગજની નસ કેમ આવો મજાક નહીં કરવાનો મારી હારે જુઓ મજાક નથી કરતી હું. પણ હવે જેમ તારે ઘરે નો લગન હોય તારા પિયરમાં એમ તું માગશો ત્યારે તો છે ને હું તમારી પાસે 1 લાખ રૂપિયા માંગીશ અમારી બેનના લગ્ન હશે ને ત્યારે. મેં તો કીધું કે આગળ કે ને ત્યારે હું 30-40,000 રૂપિયા માંગી તું તો લાખે પૂગી ગઈ હજો હવે મારો મોંઘવારી- પગાર 25,000 છે ને તું મોંઘવારી તો જોવો, મોંઘવારી પ્રમાણે આપણે સામાન લેવો પડે કે નહીં? હજી મારે મોંઘી મોંઘી સાડીઓ લેવાની છે, બંગડી એક- લેવાની છે, પાર્લરમાં જવાનું હા, હા, છે, હા. દાંડિયા રાસ માટે તૈયાર થવાનું, પીઠી માટે તૈયાર થવાનું, એક મિનિટ. એટલું બધું તૈયાર થવાનું. ખબર છે તમને? હજી વાળ કટ કરાવવા જવા છે. હા પણ 1 મિનિટ હમ? લગન તો છોકરાના છે તો તારે એને ગિફ્ટ દઈને ક્યાં જવું છે? તમને નથી ખબર, જે આ ભાભી આવવાના છે કે નહીં એ અમારી ગામની જ છે અને મારી ફ્રેન્ડ છે. એવું છે હા હું એને ઓળખું છું. પણ જો એટલા બધા પૈસા એના લગનમાં નો ખર્ચવાના તો હોય વાંધો નહીં, મારા લગ્નમાં જ નથી જાઉં. મને કોઈ પૂછશે ને એટલે હું કહી દઈશ કે મારા હસબન્ડે મને પૈસા નથી આપ્યા અને હું ખરીદી ન કરી શકી, એટલે એટલે પછી પછી હું ન આવી શકી. પણ એવું થોડું કઈ કહેવાનું તો હોય ને શું કહેવાનું? લે મારા હસબન્ડ કંજૂસ છે એમ કહું? જો એવી વાત નથી અત્યારે સમય કેવો હાલે છે તને ખબર છે ને સમજો તમને દયા ન આવે? આમ બધી બાયું કેવી આવી હશે હે? નવી નવી સાડી પહેરીને. ઈ પણ દયા તો આપો ને 10,000 રૂપિયા, ખાલી 10 જ માંગ્યા છે, ક્યાં 15-20,000 માંગ્યા? તમને દયા આવતી હોય તો વધારે આપી શકો છો. હા પાડો ને, વાંધો નહીં હાલ પ્રેમથી. હા આપે પ્રેમથી કયો પેલા. હા આપે થેન્ક યુ હો અશોક. હા પણ જો વાપરવામાં ધ્યાન રાખજે નો જરૂર હોય ને એ કઈ વસ્તુ નહીં લેતી ઈ બધી જરૂરત છે. હા મને તો એવું લાગે છે કે 10,000 માંથી છે ને 1 રૂપિયા વધવાનું તો છે જ નહીં પાછળ. અમુકલા ઘટશે. 10,000 માં તમે હા પાડી છે એટલે ઘટશે અમુક એમ 10,000 રૂપિયા હું તને આપાઈ બીજું હું થેન્ક યુ સો મચ અશોક. તમે 10,000 રૂપિયા આપવા માટે તો તૈયાર થઈ ગયા. સમજો આપણે કપડાં મેચિંગ કરશું હો. ઓલું ગીત નીકળે છે ખબર તમને? પછી હું પિંક કલરનું લાવીને તમને પિંક કલરનું હા તું પહેરાવીશ. કપડાનું કેસો તો એમ કે ને રૂપિયા મેચિંગ કરશું હું 10,000 રૂપિયા તને આપું તારે પછી બીજા 10 કાઢવાના એને કઈ રૂપિયા મેચિંગ કરવા છે હા મુદ્દા વગરની હાલો વાત આપણે. કરી હો તમે. આવું ઘરે જ આવ્યા પાણીપુરી અશોક. મમ્મી છે તમે કામ હતું? હા કામ હતું. તે વહુરાણી અહીંયા રસોડામાં શું કામ કરી રહી છે ત્યારે? કંઈ જ નહીં, આ શાક રોટલી બનાવું હતું ને તો તૈયારી કરતી હતી. બસ લોટ બાંધીને રાખ્યો છે, તમે હા પાડો ને એટલે બનાવવા માંડું. તો તું મારા હા બોલવાની રાહ જોઈ રહી છે? એવું નથી મમ્મી. તો? મેં વિચાર્યું કે જમવાના સમયે ગરમ જ બનાવીએ ને તો બધા સાથે બેસીને જમી શકે. અને મને ખબર છે કે ગરમ રોટલી ઉતરતી હોય ને તો 2 રોટલી વધારે ખાઈ શકીએ. બહુ ઉત્તમ વિચાર છે તારા, એકદમ સારા વિચારો છે. પણ એક કામ કરને, આ વિચારોને સાઈડ ઉપર પડતા મૂકી અને હું તને જે ચીંધું એ બનાવી દઈશ. પણ મમ્મી બધી તૈયારી થઈ ગઈ છે, દાળ પલાળી નાખી છે, શાક સુધારીને ફ્રીજમાં મૂક્યું છે, આ લોટ બંધાઈ ગયો છે, ઇવન ચોખા પણ પલાળી નાખ્યા છે. તો હવે તો ચેન્જ નહીં થાય ને? એ બધું ભલે ને કર્યું, હું તને ક્યાં ના પાડું છું કે એ બધું સાઈડ પર મૂકી દે.
એ તો બનાવવાનું જ છે. તો પણ મને અત્યારે આ ઘઉંના લોટનો શીરો ખાવાનું મન થયું છે. તો એક કામ કર ને, આ બધું સાઈડ પર મૂકી પેલા શીરો બનાવી દે. પણ મમ્મીજી, તમે જે ઘી ખાવ છો ને એ તો પતી ગયું છે, અને બીજું ઘી તમને ફાવશે નહીં. તો એક કામ કરો, હું સાંજે બજારમાં જઈશ, નવું ઘી લઈ આવીશ અને પછી બનાવી આપીશ. સાચી વાત છે, એ પણ બહુ સારો વિચાર, મને બહુ જ ગમ્યું. પણ મીરાવો, આ જ્યારે માણસને જે વસ્તુ ખાવું હોય ત્યારે ન મળે તો એનો મતલબ શું? આ જીવતા હોય ને ખીચડી ખવડાવો ને તો પહોંચે. હા, મરી ગયા પછી તમે કાગડાને કહો દર વર્ષે કે આવ કાગડા ખીર ખાઈ જા, આવ કાગડા ખીર ખાઈ જા. આ એવું જ થયું કે જ્યારે માણસની જે ખાવાની ઈચ્છા હોય એ વસ્તુ બનાવીને ખવડાવવું. હવે સાંજે તું બનાવવાનું કહે છે ઘી લઈ આવીને, તો સાંજે ઈચ્છા મરી પણ જાય. એવું ન બોલો મમ્મીજી. જો આ મરવાની ને એ બધી વાતો મને ન ગમે. તમે સાસુ છો મારા, તમારી ઈચ્છાઓ પૂરી કરવી એ મારી ફરજ છે. આજનો દિવસ, આજે સાંજે ફાઇનલી શીરો બની જશે, પછી કાંઈ, અને એવું હશે ને તો હું સાંજે 5 વાગે બનાવી આપીશ, એટલે રાતનું જમવાનું પણ ન બગડે અને તમારી ઈચ્છા પણ ન મરે. મને એક સવાલનો જવાબ આપ મીરા, શું? કે આ ઘરની વડીલ કોણ છે ત્યારે? ઓફકોર્સ તમે. અને ઘરની વહુ કોણ? હું. તો પછી આ ઘરની વહુ થઈને દીકરી બનવાની કોઈ કોશિશ નથી કરવાની, અને જેટલું કહું ને એટલું જ તારે ઘરમાં કરવાનું છે. શીરો બનાવવાનું કીધું છે તો બનાવી નાખ ને. તમે આવી રીતે કેમ વાત કરો છો મમ્મીજી? એક શીરાની વાતમાં તમે આટલો ગુસ્સો શું કામ કરો છો મારા પર? તમારા મનમાં બીજું કંઈ ચાલે છે? મારા મનમાં જે ચાલતું હોય ને એ તારે વિચારવાની કોઈ જરૂર નથી. મેં તો તને ખાલી એટલું કીધું છે કે મને શીરો બનાવીને તું આપ એટલે હું ખાઈ લઉં. બીજી કોઈ લપન છપન કરવાની થતી નથી. મેં ક્યાં લપન છપન કરી છે? હું તો સાચું જ કહી રહી છું. જો તમે મારી સાથે આટલી બધી બહેસ ન કરો. મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલી નાની બાબતમાં કોઈ આટલો ગુસ્સો પણ કરી શકે. એટલે તું મારી સામે બોલીશ? મારા દીકરાએ પણ મારી સામે નથી બોલ્યો આજ દિન સુધી. હવે તું આ ઘરની વહુ થઈને મારી ઉપરવટ જઈને તું ઘરમાં કાર્ય કરીશ બધા? બિલકુલ નહીં. મેં ક્યાં કહ્યું કે તમારી ઉપરવટ જવું છે મારે? અરે મારે તો બિલકુલ કોઈ વાતમાં પડવું જ નથી. તમે કહો એમ કરવા માટે હા તો રાખું છું, અને કોઈ વસ્તુ ન હોય તો ના પાડી શકું. તમે જ કહો છો કે મારી તબિયત બગડી જાય છે, એટલે તમારા માટે ક્યારેય સારું વિચારે તો પણ તમે ગુસ્સો કરો. પણ જે શીરો બનાવવાની વાત આવી એમાં તબિયત બગડવાની ક્યાં આવી વાત? કારણ કે બહારનું ઘી ખરાબ આવે છે, તમને ભાવતું નથી. તું આવું બોલીને સાબિત શું કરવા માંગે છે? એ જ કે મારી કરતા તું સવાઈ છો. ના, કે હું સાચી છું. આ તારું સાચા પણ છે ને, આ તારા પિયર મૂકીને આવવાનો હતો. આ ખોટી સત્યવાદી મારી સામે થવાની જરૂર નથી. ખોટા છો તમે, ખોટી વાતને લઈને બહેસ કરો છો. હવે મને એવું લાગે છે કે આ મુદ્દો શીરાનો હતો જ નહીં. આ મુદ્દો બીજો ક્યાંકથી ચાલુ થયો અને બીજે ક્યાંય જઈ રહ્યો છે. હું સાચી છું ને મમ્મીજી કે મુદ્દો ખાલી શીરાનો નહોતો એમ? જૈસે જિસકી સોચ, જેવું તારા સમજમાં આવ્યું, તારા વિચારમાં આવ્યું એવું તે બોલી લીધું. પણ મારે તો ફક્ત ને ફક્ત એક જ ટોપિક હતો કે શીરો બનાવીને મારી વહુ મને ખવડાવે. જો મને પણ બનાવતા આવડતો જ હતો, હું શું કામ બનાવું? કેમ કે આ ઘરમાં પરમનન્ટ નોકરાણી આવી ગઈ છે એટલા માટે. નોકરાણી તને કોણે કહ્યું? પણ જે તમારું વર્તન છે ને એના પરથી એવું જ લાગે છે કે તમે મને વહુ નહીં નોકરાણી ગણો છો, અને આટલા ઊંચા અવાજે બોલીને કંઈ સાબિત નહીં થાય મમ્મીજી. હું સાચી છું તો સાચી જ રહીશ. તારું સાચું પણ થાય પહેલા મને ફટાફટ 10 મિનિટમાં શીરો બનાવીને પહોંચાડ સોફા ઉપર. મીરા, હા આટલી બધી વાર કેમ લગાડી આવવામાં? કંઈ નહીં જો રે હેતલ, અમારા સાસુનો સ્વભાવ કંઈ સમજાતો નથી મને. લગ્ન પહેલાં મને કેટલો પ્રેમ કરતા હતા, ગમે ત્યારે ફોન કરે ને તો એટલી મીઠી મીઠી વાતો કરે, મને એટલી સમજાવે, મારું ધ્યાન રાખે. અને હવે લગ્નના આટલા સમય પછી તો એકદમ ઓપોઝિટ થઈ ગયા છે. કોઈ પણ વાતમાં ઝઘડા સિવાય બીજી કોઈ વાત નથી. વાહ, તને આજે ખબર પડી આટલા દિવસમાં? તો શું ખબર છે આજે કેવો ઝઘડો કર્યો કે મને શીરો ખાવો છે ને તો શીરો બનાવીને જા. મેં કહ્યું કે મમ્મીજી સાંજે બનાવી આપીશ, ઘી ખૂટી ગયું છે, વસ્તુ નથી ઘરમાં. તો પણ શું કહ્યું ખબર છે કે 10 મિનિટમાં તારું કંઈ બગડી નહીં જાય. અરે 10 મિનિટ એટલે મહત્વની વાત છે. જમવાના સમયે જમવાનું બનાવું કે શીરો બનાવું? સાચી વાત છે તારી. આ તારા સાસુ છે ને સ્વભાવના એવા જ છે. આ ઘણીવાર હું પણ બેસવા જાઉં ને તો મને પણ મસ્કા મારી મારીને કામ કરાવી દે, અને એવું બોલે ને કે આપણે નો કામ કરવું હોય ને તો પણ એમ થાય કે લાવ ને કરી દઈએ.
આ તારી સાસુનો સ્વભાવ છે ને બહુ જ ખરાબ સ્વભાવ છે. તમને તો મસ્કા પણ મારતા હશે, મને તો ગુસ્સો જ કરે છે. નકરો આજે બજારમાં ગઈ હતી ને તો વસ્તુઓ લઈને આવીને જેવી બેઠી એવી પાછી બજારમાં મોકલી, અને એના હિસાબે તો મારે મોડું થઈ ગયું. સાચું કહું ને તો આ તારી સાસુ જે કે ને એ બધું ન કરવાનું હોય, ક્યારેક સામું કહી દેવાય તો એને ખબર પડે ને. આ તું સામે નહીં બોલે તો તારી સાસુ તારી માથે ચડીને રાસ લેશે. એ તો લઈ જ છે, રાસ લેવામાં તો કંઈ બાકી મૂકતા જ નથી. એ જ કહું છું ને, થોડું ઘણું સામે બોલતા શીખ. હેતલ, નકર સામે બોલીને કોઈ ફાયદો નથી. હું સમજુ છું કે હું આવું છું એટલે મારે બે ચાર શબ્દો સાંભળવા પડે, પણ એ તો હદ બહાર બોલે છે. ક્યારેક તો એમ થાય કે ખરેખર આ મારા સાસુ છે કે દુશ્મન છે. તારા સાસુની તો આદત છે. હા, સોસાયટીમાં નીકળે ને તો પણ બધા કંટાળી ગયેલા છે એનાથી. ખબર નહીં આવો સ્વભાવ કેમ ગમતો હશે એને. એના મનથી વિચાર નહીં થતો હોય કે હું આજે કરું છું એ બહુ ખોટું કરી રહી છું. કોને ખબર, હું તો થાકી ગઈ છું. આ લગ્નના આટલા જ સમયમાં એવું લાગવા લાગ્યું છે ને કે ખરેખર આ સાસુનો ત્રાસ કોને કહેવાય ને એ હવે ખબર પડે છે. આ બિચારી દુનિયાની કેટલી સ્ત્રીઓ કહેતી હોય છે સાસુનો ત્રાસ, સાસુનો ત્રાસ. ત્યારે મને વિચાર આવતો હતો કે ખરેખર એવું થોડી હોય, એ પણ તો માણસ છે ને, એમના દિલમાં જગ્યા આમ થઈ જાય. પણ હવે ખબર પડી કે આખી જિંદગી ઘસાઈ જઈએ ને તો પણ સાસુને પ્રેમ કરવો હોય ને તો જ કરે, બાકી ન કરે. મનની મરજી હોય. પણ હું તને શું કહું છું, સાચું કહું ને તો તું બોલતા શીખી જા. આ તારા સાસુ કંઈક કામ સીંધે ને એટલે સીધી ના જ પાડી દેવાની. સોરી, હમણાં મારાથી નહીં થાય, હું એક કામ પતાવીને બીજું કામ કરીશ. હા, તું એકારે બબ્બે કામ એના કરે છે ને તો એને પણ એમ થાય છે કે ના ના, આ હું જેટલું કહું છું ને એટલું મીરા વહુ કરે છે, અને એને ઉલટાનો બોલવાનો મોકો આપે છે તું. મને ખબર શું થવા બેઠું છે. ક્યારની વિચારીને થાકી ગઈ. સાચું કહું ને તો આવતી પણ નહોતી. મને લાગ્યું કે ત્યાં જઈશ ને તો પણ ઝઘડો જ કરશે. મને એમ થયું કે તું રસ્તામાં તને કોઈક મળી ગયું એટલે તું રોકાઈ ગઈ ત્યાં ને ત્યાં. રસ્તામાં કોણ મળવાનું? હું તો કોઈની સાથે બોલતી પણ નથી. મારા સાસુનો સ્વભાવ એવો છે ને કે કોઈ સાથે વાત કરતા પણ ડર લાગે છે કે નહીં ને ગુસ્સે થયા તો એક કામ કરો ને, જુદા થઈ જાઓ ને. ના ના હેતલ, એવી વાત ન કર. મારા પતિને તો એની માં છે એટલે વાલા જ હોય ને. મા દીકરાને અલગ પાડીને હું પાપ કરવા નથી માંગતી. હું માનું છું કે એમનો સ્વભાવ ખરાબ છે, પણ મા દીકરાને અલગ કરીશ ને તો મને પાપ લાગશે. હા, તું તારી સાસુનું આટલું બધું વિચારે છે. આ ક્યારેય તારી સાસુએ તારું કંઈ વિચાર્યું છે? માનું છું કે એ તમારું કંઈ વિચારતા જ નથી, પણ હવે શું થાય? આ એકવાર લગ્ન થઈ જાય ને એટલે આપણે તો બસ પોપટની જેમ પિંજરામાં પુરાઈ જઈએ. જેટલું કે એટલું બોલ્યા કરવાનું. માલિક એક મરચું ખવડાવે ને અને આખો દિવસ બોલાવ્યા કરે. પણ હું તને શું કહું છું, હા, મેં તને જે કીધું ને એકવાર ટ્રાય તો મારી જો. કે થોડો ઘણો પણ સુધારો આવે તો તારા માટે ફાયદો છે ને. ના આવે તો બીજી વાર ટ્રાય નહીં મારતી. જોઈએ છીએ, વિચારું તો છું કે આદિત્ય સાથે એકવાર વાત કરી જોઉં. કદાચ એમની પાસે મારી કોઈ વાતનું નિવારણ હોય. આદિભાઈ તારી વાત માને છે? અત્યાર સુધી કંઈ કહ્યું જ નથી તો શું ખબર. અત્યાર સુધી તો બધી જ બરાબર નોર્મલ લાઈફ ચાલતી હતી, પણ ધીમે ધીમે જે આ સ્વભાવ બદલાય છે ને સાસુમાનો, હવે લાગે છે કે પતિદેવની પરીક્ષા પણ લેવી જ પડશે. લઈ લે અને પછી મને જણાવ કે શું થયું શું નહીં. ચાલ આપણે જઈએ શોપિંગ કરવા. મીરા, હા મમ્મીજી. થેલી મૂકો નીચે અને બેસો મારી પાસે. હવે મને એ વાત જણાવો કે તમે આ તમારા પગલાં બહાર ક્યાં માંડ્યા હતા? વસ્તુઓ લેવા ગઈ હતી. ઘરમાં જે ખૂટતું હોય એ બધું લાવવું પડે ને તો જ રાતની રસોઈ થશે. બરાબર છે, લાવવું પડે કે ઘરમાં કઈ વસ્તુ ખૂટતી હોય તો લાવવી પડે. પણ આ વસ્તુ લેવા ગયા એ કોને પૂછીને ગયા હતા? કોઈને પૂછીને નહોતી ગઈ. તો પછી આ ઘરમાં હું છું ને મમ્મી, તો તારો હક બને છે કે મને પૂછીને ઘરની બહાર પગ મૂકવો. તમે કેમ એક જ વાતની લપ કર્યા કરો છો મમ્મીજી? શું થઈ ગયું? વસ્તુઓ લેવા માટે ગઈ હતી, ફરવા માટે નહીં. ફરવા જાય કે વસ્તુ લેવા જાય કે તારી બેનપણી પાસે બાજુમાં બેસવા જાય તો પણ મને પૂછીને જવાનું. ભલે, બીજું કાંઈ? બીજું શું? અને તને ફોન કરતી હતી, ફોન ઉપાડતી કેમ નહોતી? કારણ કે ફોન ઘરે પડ્યો હતો. બજારમાં મારે ફોન કોઈને દેખાડવાનો નહોતો. અચ્છા, તો તારે ફોન ન દેખાડવા માટે તો તું ઘરમાં ફોન મૂકીને ગઈ હતી. મારે કઈ વસ્તુ મંગાવી હોય તો તમારા દીકરા હજી આવ્યા નથી ને, એને ફોન કરી દો, એ આવશે એટલે લેતા આવશે. જો મીરાબો,
પહેલી અને છેલ્લી વાર તમને કહી દઉં છું કે આ ઘરમાં ક્યારેય ઘરની વસ્તુ લેવા પુરુષ ગયા નથી. હવે એ નીતિ નિયમ વર્ષોથી આપણા ઘરમાં ચાલ્યો આવે છે. હવે તમે અહીંયા નવા આવ્યા છો તો તમને તો મારે જાણ કરવી જ પડે. એટલા માટે હવે પછી કોઈ પણ વસ્તુ બાબતે તમે પુરુષનું નામ લીધું ઘરમાં એટલે મજા નહીં આવે. કેમ કે ઘરની નાની નાની વસ્તુ સ્ત્રીઓ જ લેવા જાય છે. શાકભાજી લાવવાનું હતું તો મારે મારા આદિત્યને ફોન કરીને કહેવાનું કે બેટા તું સાંજ માટે શાક લેતો આવજે, આ તારી ઘરવાળી મારો ફોન નથી ઉચકતી, એવું કહેવાનું. મમ્મીજી તમે નાની અમથી વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? કહ્યું ને કે લેતા આવશે. અરે હું ફોન કરી દઉં છું એમને. શું મંગાવવું છે કયો મને. પણ મારે આદિત્ય પાસે નથી મંગાવવાનું. જે વસ્તુ તારી પાસે મંગાવવાની હતી ને એ તારે જ લેવા જવી પડશે. હા ઠીક છે, હું લેવા જાઉં છું, પણ ઘરના કામમાં મોડું થઈ જશે. ચાલશે ને? મીરા, ઘરના કામમાં મોડું થવું પણ ન જોઈએ. વસ્તુ પણ તારે લાવવાની છે. હવે તારે વિચારવાનું છે કે તારે કેવી રીતના સમય એડજસ્ટમેન્ટ કરવું. મમ્મી માણસ છું, ઢોર નથી. હું પણ થાકી જાઉં છું. આખો દિવસ તમે ઢોરની જેમ અહીંયા ઢસેડા તો કરાવ્યા રાખો છો. તો પછી તારી ફરજમાં આવે છે કે મને કીધા વગરની ગઈ જ નથી, છતાં પણ તારો મોબાઈલ તું ઘરે મૂકીને ગઈ. જો સાથે મોબાઈલ લઈને ગઈ હોત ને તો મારે જે વસ્તુ લાવવાની હતી શાકભાજી એ તું લઈને આવી હોત. તમારે શાકભાજીથી શું લેવા દેવા છે? ઘરની રસોઈ તો હું બનાવું છું 2 ટાઈમ. આજનો દિવસ તમારે એડજસ્ટમેન્ટ કરવાનો તો એ પણ ના કરી શક્યા તમે. ના રે ના, જિંદગી જીવવાની હોય ને તો એડજસ્ટમેન્ટ કરતાં શીખવાનું જ ન હોય. જે થવું જોઈએ જે સમયે થવું જ જોઈએ, નહીં તો મેળ ન આવે. અચ્છા મમ્મીજી, આ તમારા સાસુ પણ તમારા જેવા જ હતા? હે તારે કોઈ વાત જાણવાની જરૂર નથી. કેમ? કે મારા સાસુ કેવા હતા. ખબર તો પડવી જોઈએ ને કે તમને કેમ રાખતા હતા. તમારા સ્વભાવ પરથી તો લાગે છે કે તમને પણ બસ આમ જ હેરાન કર્યા હશે, એટલે એ બદલો તમે હવે વાળો છો. મીરાબો, આ તમારે કોઈ વાતના ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. આ જેટલું કહેવામાં આવે, જેટલું બોલું એ બધામાં અમલ કરવાનો છે. બીજી કોઈ લપમાં પડવાનું નથી થતું તમારે. એટલે ભલે તમે થાકી ગયા હોય પણ તમે મોબાઈલ અહીંયા મૂકીને ગયા એટલે એની સજા એ જ છે કે તમારે જાતે જ વસ્તુ લેવા જવાની છે. હદ છે મમ્મીજી, તમારા જેવો સ્વભાવ તો મેં ક્યાંય નથી જોયો. મને એમ હતું કે તમે મને સમજશો, પણ ઠીક છે, જે લાવવું હોય ને એ કહી દો મને. હવે મોબાઈલ લઈને જા અને તું આ શાકભાજીવાળા પાસે પહોંચે ને એટલે મને કહેજે કે શું શાકભાજી છે, પછી કહીશ. લોકો કેવા છે ને દુનિયામાં. લોકો તો એવા જ હોય ને, બધા સરખા થોડી હોય. તો પોતાના ફોનની કવરની આટલી ચિંતા છે કે 10 વખત દિવસમાં સાફ કરે છે, પણ પત્ની ક્યાં છે, શું કરે છે, કેવી રીતે હાલતમાં છે એ નહીં જોવે. કારણ કે આ ફોન તો લાખ રૂપિયાનો આવ્યો ને એટલે એના કવરનું ધ્યાન રાખવું પડે. લગ્નનો ખર્ચો ભૂલી જવાનો. પત્ની બાજુમાં જ બેઠી છે અને સ્વસ્થ હોય એવું લાગી રહી છે. હાલત તો સારા છે પણ બોલી થોડીક મતલબમાં ઊંચા અવાજે બોલી રહી છે. મૂંગી લઈ આવી હતી ને, બોલો તો જ નહીં. ગમે એટલા અત્યાચાર કરે તો પણ તમારા ફોનના કવરની જેમ સાઈડમાં પડી રહે. સોરી, પૂછતા ભૂલી ગયો હોઈશ. કઈ જવાનું હતું આજે આપણે? તો પછી તે મને કઈ કીધું હતું લાવવા માટે? વસ્તુ મગાવી હતી મારી પાસે ને હું ભૂલી ગયો હોય? બિલકુલ નહીં. તો શું થયું છે કે તું મારી સાથે આવી રીતે વાત કરે છે? મમ્મીજી, આ વાતનો મેઇન મુદ્દો મમ્મીજી છે. આ લગ્ન પહેલા જ્યારે ફોન કરતા હતા ને તો કેટલા પ્રેમથી બોલતા હતા મારી સાથે. વહુ બેટા આ, વહુ બેટા તે, તું તો મારી દીકરી છે, તું તો મારી ઘરની લક્ષ્મી છે. હવે જે લક્ષ્મીને રોજ લાતો મારવામાં આવે છે ને એ સહન નથી થતી. શરૂઆત એવી જ હોય કે સાસુ વહુ હોય તો શરૂઆતમાં એ લોકો સારી સારી જ વાતો કરે કે કેમ છો બેટા, શું ચાલે, મજામાં, આ તે, આવો હમણાં આટો મારવા, આ તે, એવું બધું. પછી સાથે રહેવા લાગે એટલે એને એ વસ્તુ જ થતી હોય પણ શબ્દો અલગ હોય. ક્યાં હતી, શું કામ હતી, કેમ વાર લાગી, મતલબમાં પૂછપરછ પહેલાં પણ થતી હતી
એના શબ્દો અલગ હતા અને અત્યારે જે પૂછપરછ થાય છે એના શબ્દો અલગ છે. વેય બદલી ગયો છે પૂછવાનો. હા, બાકી પ્રેમ એવો ને એવો જ છે. તમારો ફોન જૂનો થઈ ગયો છે તો તમે એને ફેંકી દેશો? બિલકુલ નહીં. તો પછી તો એ ફોન હોય ને જો એને સેમ સિચ્યુએશનમાં હરોજ રાખવામાં આવતો હોય, કારણ કે લાખ રૂપિયા ભરીને લીધો હોય એટલે, તો હું તો માણસ છું, મને પણ સેમ સિચ્યુએશનમાં રાખવી પડે ને. આ એક ટાઈમ ગોળ ને એક ટાઈમ ખોળ તો ન ચાલે ને. સામેવાળા પક્ષ તરફથી તમને જો જે અપેક્ષા હોય પૂરી ન થતી હોય તો આપણે પણ સામેવાળા પક્ષને કંઈ ને કંઈ દુઃખ પહોંચાડતા હોય ત્યારે ભાષણ નથી જોતું, માઇન્ડ એકદમ ખરાબ છે મારું અત્યારે, તો એવી વાત કરો કે જે મારા મગજમાં ઉતરે. તો સીધી જ વાત કરી દો કે સાસુઓના ઝઘડામાં હું નથી પડવા માંગતો. સોરી. તો કઈ વાંધો નહીં, મને પણ ક્યાં શોખ છે આ ઘરમાં રહીને તમારા મમ્મી સાથે ઝઘડો કરું એના કરતાં હું પણ મારા બાના ઘરે જતી રહું. મારું મગજ ફ્રેશ થઈ જશે, મને એવું લાગશે કે હવે મારે પાછું જવું છે તો હું કોલ કરીશ, આવીને લઈ જજો. લગ્નને હજી બહુ બધો સમય નથી થઈ ગયો કે એટલે જ કહું છું કે લગ્નના આટલા ટૂંક સમયમાં જો મમ્મીજી આવું વર્તન કરવા લાગ્યા હોય તો આગળ શું થશે કોને ખબર. કંઈ નહીં થાય, સમાધાન કરી લો. એ જે ઈચ્છે છે એવું તું કરીને આપ, એમને જે જોતું હોય એ વસ્તુઓ લઈને આપ, એટલે એમનું બોલવાનું બંધ ને તારે સાંભળવાનું બંધ. સરસ, સારું નિવારણ આપ્યું છે મારી વાતનું, પણ મને એવો કોઈ રસ નથી કે હું સમાધાન કરવા માટે જાઉં. મેં વિચાર્યું છે કે હું મારા મમ્મીના ઘરે જઈશ એટલે જઈશ. તમે નક્કી જ કરી લીધું છે તો પછી મને પૂછવાનો કંઈ મતલબ જ નથી બનતો. તમે જઈ શકો છો. અને રહી વાત તો કદાચ મમ્મીને ત્યાંથી આંટો મારીને પાછા આવશો તો ફરી પાછું કંઈ ચેન્જ થઈ જશે મમ્મી સાથેનું વર્તન. ન થાય તો કંઈ નહીં. અરે મારું મગજ તો થોડા દિવસ ફ્રેશ રહેશે ને. હું માણસ છું આદિત્ય, ઢોર નથી. એવું શું કરે છે મમ્મી તારી સાથે? ઝઘડો કરે છે હરેક વાતમાં, હરેક નાના નાના મુદ્દાને મોટો બનાવે છે અને પછી એ વાતને લઈને આખો દિવસ ઝઘડો કરવાનો. જો હું માનું છું કે તમારા મમ્મી છે એટલે તમને એનો દોષ ક્યારેય ન દેખાય, પણ હું પણ તો પત્ની છું ને. ક્યારેક વિચારો, ક્યારેક વાતમાં ઊંડા ઉતરશો તો ખબર પડશે ને. સમજી શકું છું, પણ હવે મેં તને પહેલા જ કહ્યું કે હું અચ્છા તું એટલા માટે મને આ વાત કરે છે કે હું જાઉં મમ્મી પાસે અને મમ્મીને સમજાવું. વાહ, ખરું કહેવાય. હવે તારાથી જ તમારી વાતનું સોલ્યુશન તમે લોકો નથી લાવી શકતા તો હું શું કરવાનો? અને હું શું કામ જાઉં મમ્મી પાસે? મમ્મીને એમ કહું કે તમે આવું શું કામ કરો છો મીરા સાથે? ના ના, તમે થોડા પૂછી શકો મમ્મીને એવું? બિલકુલ નહીં, પૂછતા જ નહીં મમ્મીને કાંઈ. હું તો કહું છું કે તમે છે ને મને પણ મૂકી જ દો. એટલે મારો મતલબ છે કે લડવા દો અમારી રીતે. ક્યારેક પછી મારી જીભ ખુલી જશે અને મોઢામાંથી કંઈ નીકળી જાય તો કહેવા ના આવતા. કેવું બોલે છે તું? કારણ કે મારી જીભ પર કંટ્રોલ નથી. એકવાર જો મેં બોલવાનું ચાલુ કર્યું તો એનો કોઈ એન્ડ ક્યાં જઈને ઊભો રહેશે એ મને ખબર નથી. પ્લીઝ એવું કંઈ ન કરતી. તો પ્લીઝ તમે પણ મારી વાતમાં ધ્યાન આપો. હું મમ્મી સાથે વાત કરી લઈશ, ક્યારે? સમજાવી દઈશ. ગુડ. આજ સાંભળું તું, હું મારા મમ્મીના ઘરે જાઉં છું, મૂડ ફ્રેશ થઈ જશે એટલે પાછી આવી જઈશ. સમય નથી આપતી કે આજ જ પાછી આવીશ, કાલ આવીશ, પરમ દિવસે આવીશ. આવી જઈશ. ત્યાં સુધીમાં તમે વાત કરી લેજો. ઠીક છે. મીરા, જ્યારથી તું આવી છે ને મારી સાથે હરખું બોલતી નથી. કંઈ ઉદાસ છે તું? કંઈ થયું છે બેટા? થયું હોય તો જ ને બા. આ જોવો ને, સમજાતું નથી કે વાતની શરૂઆત ક્યાંથી કરું, કાંઈ ખબર જ નથી પડતી. પણ થાય છે શું તને? તબિયત ખરાબ રહી છે? ના ના, તબિયત નહીં, મગજ ખરાબ રહી છે મારું. કેવી વાત કરે છે તું? તું અહીંયાથી જેટલું બોલ કરતી હતી ને તો હું તને હંમેશા શિખામણ દેતી હતી કે થોડુંક ઓછું બોલવાનું રાખવાનું. બોલતી હશે ત્યાં લપ કરતી હશે, ખીજાતું હશે કોક. બા, હર વખત એવું કેમ થાય કે મા બાપની નજરમાં દીકરી જ ખોટી હોય? ક્યારે એવું કેમ ન થાય કે સામેવાળા પણ ખોટા હોઈ શકે? સલાહ આપવાની હોય માનું છું, ખીજાવાનું હોય માનું છું, પણ એટલી હદ સુધી નહીં ને કે માણસ ટ્રોમામાં જતું રહે. શું વાત કરે છે તું? અને માં છે ને હંમેશા દીકરીને સારી શિખામણ જ આપે. અને અમને ખબર હોય કે પાર્કે ઘરે જાય ને દીકરી થોડાક દિવસ ન ગોઠે, કારણ કે બધાને સાચવવાના હોય, બધાના સમય સાચવવાના હોય, એના ખાવા પીવાના સાચવવાના હોય, ઘરમાં કોઈ ગરડા હોય તો એની દવાઓ સાચવવાની હોય. પણ પછી 1 મહિનો, 2 મહિનો, 6 મહિના પછી તો માણસનું હરખું થઈ જાય કે ન થઈ જાય? તમે નહીં સમજો મારી વાત, રહેવા દો. આ વાત કરવાનો કોઈ ફાયદો જ નથી. પછી શું? લ્યો,
તને આટલા પ્રેમથી પૂછું છું કે શું થયું અને તું મને માંડીને વાત કર. તારો વાંક હશે તો હું તને સમજાવીશ, સામેવાળાનો હશે તો તારે એની સાથે કેમ રહેવું એ શીખવાડીશ. શું થયું મને કે? અમારા સાસુ આખો દિવસ ઝઘડો કર્યા કરે છે. મને નથી સાંભળતું કે હું લગ્ન કરીને ગઈ ત્યારથી આજ સુધી ક્યારેય શાંતિથી મારી સાથે વાત કરી હોય. 24 કલાક ઝઘડા કર્યા કરે, બોલવાનું સાવ બંધ કરી નાખીએ તો કહે કે તને પાવર છે, તું કોઈને બોલાવતી નથી. બોલવાનું ચાલુ રાખીએ તો હું બડબોલી છું, ચૂપ રહીને સાંભળું તો હું મૂંગી છું, અને જો વધારે પડતું બોલું તો હું ચિલ્લાઉં છું. એને વાંધો ક્યાં છે? ક્યાં નથી? તમારો ખરેખર સવાલ એવો હોવો જોઈએ કે એને વાંધો કઈ વાતથી નથી, કારણ કે એને બધી વાતથી વાંધો છે. ઉઠવાથી વાંધો, કપડાથી વાંધો, બોલવાથી વાંધો, કામ કરવાથી વાંધો, ચૂપ રહેવાથી વાંધો. તો એક વખત એની સામે બેસીને એને કહી દે કે મમ્મી તમે જેમ કહેશો ને એમ હું કરીશ, પણ તમે મને એક વખત કહી દો કે મારે શું કરવાનું છે, એટલે હું એ કરીશ જ. એટલે તમારે ખીજાવાનું ન રહે. તમને શું લાગે છે મેં નહીં કહ્યું હોય? મેં વાત કરવાની કોશિશ નહીં કરી હોય? કરી કોશિશ સમજાવવાની, વાત કરવાની, વાતને જાણવાની, પણ નહીં, બિલકુલ નહીં. એ તો મારી કોઈ વાતને માનવા તૈયાર જ નથી. પણ એ વાંધા શેમાં કાઢે છે? બા એ બધી વાતમાં વાંધા કાઢે છે. મેં આદિત્ય સાથે વાત કરીને જોઈ, મને લાગ્યું કે એના મમ્મીને સમજાવશે કે તમારો સ્વભાવ ન ચાલે, તો આદિત્ય પણ એમનું ઉપરાણું ખેંચે છે. મારી તો એમને કાંઈ પડી જ નથી. તો હવે એક જ રસ્તો છે તારી પાસે. શું? એની દરેક વાતનો વિરોધ કર. બસ એ જે બોલે ને એ સાંભળી નહીં લે. અને એ કદાચ કામ માટે કહીને તો કહી દેવાનું કે મારાથી થશે એટલા જ કામ હું કરીશ, અને જો તમને મારા કામથી વાંધો હોય, મારું વહેલા મોડાથી વાંધો હોય તો તમે મને મદદ કરો. થોડુંક કામ હું કરીશ, થોડુંક કામ તમે કરો. એમને કોઈ ફરક નહીં પડે. બધું જ કરી જોયું છે મેં. પહેલાં સામું નહોતી બોલતી ને તો પણ ચિંતા હતી, હવે સામા જવાબ આપી દઉં છું તો પણ ચિંતા છે, અને કાલ સવારે ઝઘડા કરીને રાડો પાડીશ ને તો પણ એમને કોઈ ફરક નહીં પડે, કારણ કે માણસ જ એવું છે. તો એક કામ કર, બોલીને નહીં કરીને બતાવ. સવારે તારે ઉઠવાનું ખરું, તારા ભાગના કામે કરવાના, અને પછી જો એ તને કાંઈ પણ કહીને તો કહી દેવાનું મારાથી આટલા જ થાય છે, હવે બાકીના તમે કરી નાખો. અથવા તો તમારો સાથ હશે તો જ બધા કામ પૂરા થશે. કારણ કે જો તું એને આમ છૂટ આપી દઈશ ને તો એ આખા હાડકાની થઈ જશે તારી સાસુ. પછી એકે કામ હાથમાં નહીં લે, નહીં તો પછી આખા હાડકાની થઈ જશે. સાચી વાત છે તમારી બા. હવે એવું જ કરવું પડશે. આ લગ્ન પહેલાં જે સ્વભાવ હતો ને એ બરાબર જ હતો. તોછડાઈથી જવાબ આપીશ ને તો ખબર પડશે કે વહુ કોને કહેવાય. હવે એવું જ કરવું છે. કંઈ પણ બોલે ને એટલે સામે ઉત્તર વારી દેવાનો, અને મનમાં આવે ને એવી રીતે જ રહેવાનું, તો ભાન પડશે કે વહુ રાણી ખરેખર કેવા હતા એમ. અને જો પછી એ તને એમ કહે ને લગ્ન કરીને આવી ત્યાર તો આટલું બધું બોલતી નહોતી, મારો વિરોધ નહોતી કરતી, અને હવે કેમ આટલું બધું, ત્યારે કહી દેવાનું ત્યારે તમે સારા હતા, હવે તમે મારી સામે થાવ છો એટલે મારે થવું પડે છે, એમ કહી દેવાનું. ઠીક છે, હવે વાત. અને જમાઈને પણ કહી દેવાનું કે મમ્મી આવું કરે છે, અને જો હું એની સામે થઈશ ને તો તમે મને કાંઈ ખીજાતા નહીં. हो कान्हा अब तो मुरली की मधुर सुना दो तार, हो मधुर सुना दो तार. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ લે, શું કામ હતું બેટા? કે હું અત્યારે ભગવાનનું ભજન કરી રહી છું તો તું આજે મારી બાજુમાં ઊભો છે? થોડી વાત કરવી હતી. ભગવાનની સામે કરું તો વાંધો નહીં ને? ના ના, હા ભગવાનની સામે કરે તો શું વાંધો? ભગવાનને પણ ખબર પડે ને કે હિરલનો દીકરો મારી સામે શું વાત કરી રહ્યો છે. વાત એમ છે કે તમને નથી લાગતું કે તમે મીરા સાથે આ બધું ખોટું કરી રહ્યા છો? અચ્છા, તો હવે આ તારી બાયડીનું ઉપરાણું લઈને તું અહીંયા ભગવાન પાસે હું પ્રાર્થના કરતી હતી ત્યાં વાત કહેવા આવ્યો. સરસ કહેવાય. શું ખોટું કરી રહી છે એની સાથે? એટલે ખોટું એ જ કે વિચાર કરો તમે કે તમે સાચું પણ નથી કરી રહ્યા ને. તમે જ્યારે જુઓ ત્યારે હજી અમારા લગ્નને એટલો બધો સમય પણ નથી થયો, અને તમે ઘરની બધી જવાબદારી મીરા ઉપર થોપી દો તો કેવું લાગે? અને એ બિચારી બધા કામમાં હજી પહોંચી ન વળતી હોય, અમુક કામ એને શીખવું પડતું હોય, હજી આ ઘરમાં સેટ થવાનું હોય,
એ પહેલાં તો તમે ને સેટ નહીં થવા દો. હા, આખો દિવસ થાકી જતી હોય છે તો તમને એના પર દયા નથી આવતી, અને ઉપરથી પાછા તમે એની સાથે ઝઘડો કરો, એને ખીજાવો, એ વાત તો અલગ જ રહી ગઈ. બેટા આદિ, આટલા વર્ષોથી હું જે ઘરમાં ડસરડા કરતી હતી, તમે લોકોને નાનેથી મોટા કર્યા, ત્યારે એ ન દેખાણું કે મારી મમ્મીએ ઘણી બધી મહેનત કરીને મને મોટા કર્યા છે, કેટલી બધી તકલીફ વેઠીને, અને ઘરના કામ કરવા માટે કોઈ નોકરાણી નથી બંધાવી, તો એ નહોતું દેખાણું. પણ શું 5 દિવસથી તારી બાયડી આ ઘરમાં લગ્ન કરીને આવી છે અને એ કામ કરે છે, એ તને તરત દેખાઈ ગયું? આ તો વળી ક્યાંનો નિયમ કે માં કરે કામ તો વાંધો નહીં, પણ બાયડી આવીને કામ કરે તો તકલીફ. તકલીફની વાત નથી મમ્મી, હું તો એને પણ સમજાવતો હતો અને તમને પણ ખાલી વાત કરવા આવ્યો છું કે જુઓ, આ ઘરમાં પ્રશ્નો ઊભા થાય એ પહેલાં સોલ્યુશન લાવી દેવું જોઈએ. તમે આ ઘરના વડીલ છો, મારે તમને કંઈ કહેવું એ સારું પણ ન લાગે, પણ વિચાર કરો ને કે તમે મીરાનું થોડુંક વધારે ધ્યાન રાખો. હમણાં થોડો સમય મતલબમાં તમે જે રીતના પહેલાં એ આ ઘરમાં નહોતી તેવી રીતના ઘરને સાચવતા હતા, થોડી એની મદદ કરો તો એને પણ સારું લાગે ને. ઉલટાની સામેથી એ તમને કહેશે કે તમે રહેવા દો, હું કરી લઉં. એટલે તારી બાયડીને સારું લગાવવા માટે થઈને મારે આ બધા પ્રયત્નો કરવાના? સારું લગાડવા માટે જ નહીં, સારું તો ત્યારે લાગે કે એને એમ થાય કે મારા સાસુ મને જેમ પહેલાં પ્રેમ કરતા હતા, જ્યારે અમે દૂર હતા ત્યારે ફોન ઉપર વાત કરતાં કરતાં બહુ સારી રીતે વાત થતી હતી, જે હવે નથી થતી. તો તમે એવું કઠોર વર્તન શું કામ કરો છો? હરેક સાસુ આવું વર્તન કરે છે તો બધા જેવું આપણે થવું જરૂરી છે? બેટા આદિ, તું આખો દી ઘરમાં ન રહી ને તો તને ન ખબર પડે કે તારી ઘરવાળી તારા ગયા પછી શું તાંદળિયા ધૂળાવે છે ઘરમાં. કાંઈ પણ કામ ચીંધ્યું નથી થતું, અને ચીંધીએ છીએ તો કહે છે કે હું અત્યારે નહીં કરું. એનો શું મતલબ? ઘરની વહુ છે તો વહુ તરીકે રહેવાય ને, સાસુ બનવાની કોશિશ ન જ કરે. સાસુ બનવાની કોશિશ બિલકુલ ના કરાય. એકદમ સાચી વાત છે તમારી. કારણ કે જુઓ, હા, એ તો વહુ જ છે ને, એટલે વહુને તમે સાસુ બનીને ગમે તેમ કહેશો તો એ ચાલશે, કારણ કે તમે સાસુ રહ્યા. અને હું તો કહું છું કે આવું કરવું એ સાસુએ કરવું જ જોઈએ, યોગ્ય છે. સાસુનો હક બને છે કે વહુ ઉપર અધિકાર જમાવવો અને એની પાસે બધું કામ કરાવવું. તો પછી આ નવી નવેલી દુલ્હન આવીને મારા દીકરાના મારા વતી કાન ભંભેરે છે, એનું શું? એવું કંઈ નથી. તો હું તો એની વાતને પણ માનતો નથી ને તમારી વાતને પણ માનતો નથી. સાચું કહું તો સાસુ વહુના ઝઘડામાં હું તો પડવા જ નથી માંગતો. તો પછી શું કામ પડે છે? વાત વધે નહીં એટલા માટે વાતને સ્ટોપ કરવા માંગુ છું, વાતને ઊભી રાખવા માંગુ છું કે બસ હવે બહુ થઈ ગયું, આનાથી વધારે તમે આગળ વધશો તો ઝઘડો વધી જશે. કઈ વાંધો નહીં, જે થશે એ મારું કાનું સારું જ કરશે, એટલે તારે કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને બાયડી ગેલો થવાની જરૂર નથી. જાઓ, કામ જે કરતા હોય ને એ કરો. શું થયું બેન? હા, એ દિવસે મેં તને વાત કરી હતી, પછી તું મને મળી જ નહીં. આજે છેક મળી છો. હેતલ મારા મમ્મીના ઘરે ગઈ હતી. આ જો ને, આ તે દિવસે જે ઝઘડો થયો હતો ને એ મારું મગજ સાવ અપસેટ કરી નાખ્યું હતું. એટલે મેં વિચાર્યું કે 2 દિવસ મમ્મી પાસે રહીશ ને તો સારું લાગશે, અને એવું જ થયું. આ મમ્મીએ જે સલાહ આપીને મોકલી છે ને એ ગમી મને. હવે મારું મૂડ ક્યારે અપસેટ નહીં થાય. શું સલાહ આપી છે આ તારી મમ્મીએ? જે તે આપી હતી એ જ, કે સાસુમાને બરાબર રીતે દેખાડો કે તમે કોણ છો. એમ વહુરાણી છો એનો મતલબ એવો નથી કે બધું સાંભળ્યા જ કરવાનું. જવાબ આપતા શીખો, સામે ઉત્તર વાળો, અને બને ને તો નોખા પણ થઈ જાઓ. સાચી વાત છે, મેં તો તને પહેલા જ કીધું હતું. પણ જો આમ નોખું થવું પણ વેલિડ નથી. હા, સાચું કહું ને તો તારા સાસુ તો નહીં સુધરે, પણ હું તને એક આઈડિયા આપું. શું તને યોગ્ય લાગે તો તું કરજે. બોલો. જોબ, તું જોબ સ્ટાર્ટ કરી દે. જો હું તને મારી જ વાત કરું, મારી સાસુ છે ને, આ તારી સાસુનું માથું ભાંગે ને એવી હતી. આ કોઈ પણ કામ કરો ને તો એને એવું નહીં કે એક કામ પણ એને સારું લાગ્યું હોય, હર એક કામમાં કૂચકો કાઢવાનો ને કાઢવાનો જ. પછી હું પણ કંટાળી ગઈ હતી અને મેં આઈડિયા કર્યો, નોખું થવું એની કરતાં તો
જોબે ચડી ગઈ. સવારમાં ટિફિન લઈને જતું રહેવાનું, સાંજે 8 વાગે આવવાનું, કઈ રકઝક નહીં. વાત તો સાચી છે તારી, એ આઈડિયા બરાબર છે, પણ મારી સાસુ છે ને એ એમ પણ સુધરે એમ નથી. આ હું આખો દિવસ જોબ પર જાઉં ને તો સવારે પણ કરીને જવું પડે અને સાંજે આવીને પણ કામ તો કરવું જ પડે. કામ? ઉપર જતા પગાર લઈ લઈને એ નોખું. ના, આપણે પગારમાં છે ને ગુલકી માર દેવાની. શું કહેવાનું ખબર? 15,000 પગાર હોય ને તો કહેવાનું કે 10,000 પગાર છે, 5,000 તું રાખી લે. બધી વાતો કહેવામાં સહેલી લાગે, એ ક્યાંય સમજે એમ નથી, કઈ માને એમ પણ નથી. જો તું આવું કંઈ નહીં કરતો તારી લાઈફ આમનામ ને આમનામ કેમ જશે? કે તું આખી જિંદગી છે ને આમનામ હેરાન જ થતી રહીશ. તો શું કરું? હું તો તારા સારા માટે કહું છું ને, સાચું કહું છું. જોબ ગોતી લે. હા, આખો દી એમની સાથે માથાકૂટ કરવી એની કરતાં સાંજે અડધી કલાક કરવી ને સારી કહેવાય. જોઉં છું, ચાલ ને, તારી વાત માનવામાં તો આવે છે, સારી પણ લાગે છે સાંભળવામાં. અને આમ પણ આ નોખું થવાનો આઈડિયા છે ને એ ખોટો છે. હજુ આદિત્યનો પગાર પણ એટલો બધો નથી, પપ્પા પણ બહાર કમાય છે, અને આ નોખા રહેવા જઈએ ને, મતલબ કે 2 ચૂલા નોખા કરીએ ને તો ખર્ચા વધી જશે. અને હું એવું નથી ઈચ્છતી કે મારા સાસુ સાથે બદલો લેવા માટે હું મારા પતિને હેરાન કરું. અને એવું પણ થાય કે જો તું નોખી થા તો તારા સગાવાલામાં બધે તારી વાતો થાય કે જો કાલ હવારની આવેલી આ નોખા કર્યા. રાઈટ વાત છે તારી, મારે વિચારવું પડશે. ઉલટાનું આંખે ચડવું એની કરતાં આ વાત છે ને એકદમ બેસ્ટ છે. જો નોખું થવાનો ઈરાદો નથી, પણ હું વાત કરી જોઈશ. એકવાર વાત કરવામાં શું વાંધો છે? કદાચ જો આદિત્ય માની જાય તો ઓકે, અને ન માને તો મારે ક્યાં નોખું થવું છે? પણ આવી વાત કરાતી જ નથી ને. આ છેલ્લા કેટલા ટાઈમથી તું કહે છે વાત કરીશ વાત કરીશ, પણ તે ક્યારે વાત કરી? તો પછી અને વાત કરે કંઈ નથી થવાનું. તું આમનામ વાતની ને વાતની વાટે રહીશ ને તો તારી લાઈફ પૂરી થઈ જશે. હું તને સારી રીતે ઓળખું છું. તું તારા મોઢામાંથી ઘરે જઈશ ને એટલે એક શબ્દ નહીં કાઢ. પણ આમાં આટલો બધો ગુસ્સો શું કરે છે? તો શું કરું યાર? આ તું છે ને મારી કોઈ વાત માનતી જ નથી, અને મારી આગળ આવીને બધી વાતો કરે તો મને પણ તારું ટેન્શન ન થતું હોય? હું તારી ફ્રેન્ડ છું કે નહીં? સારું, હવે વિચારીશ, મેં કહ્યું ને. વિચારીશ નહીં, જોબ કરીશ ને. ક્યાં કરીશ? મને થોડી ખબર છે કે હું જોબ ગોતી દઈશ ને. મારી 2 ફ્રેન્ડ તો જાય જ છે ઓલરેડી. એક મોલમાં જાય છે ને એક ડેટા એન્ટ્રીમાં જાય છે. તો 2 માંથી ગમે ત્યાં જગ્યા હોય. આમ તને કોમ્પ્યુટર ને એવું તો ફાવે છે ને? હાસ તો સીધી રીતે જવાબ આપ ને યાર. હેતલ, મને કોમ્પ્યુટર ફાવે છે. વાવ, થેન્ક યુ સો મચ. આ તારા સારા માટે કરું છું, એમાં મોં બગાડવાની જરૂર નથી. જો તું મારી ફ્રેન્ડ છે, સિરિયસલી તું પણ મારી સાથે આવી રીતે વાત કરીશ ને તો મારું મગજ તો બેન્ડ મારી જશે. પણ શું કરું? આ તારી વાતો સાંભળીને હું પણ કંટાળી ગઈ છું. રોજ મારી પાસે આવીને એક ને એક વાત, મારી સાસુ આમ કરે છે, મારી સાસુ તેમ કરે છે. હું કઈ એને કહી નથી શકતી. તું જોબ ગોત. હા, કરીશ ને. ઓલ ધ બેસ્ટ. પધારો. આ તમારી રાહમાં જ અહીંયા ઊભી હતી તે તમે આવી ગયા. સરસ કહેવાય, ગમ્યું, આનંદ થયો. આ તમારી જે ડોકી હલાવીને એ વાત સાંભળીને. તો નાચો. આ શું બોલે છે? તમે કહ્યું કે તમને ખુશી થઈ મારા આવવાથી તો નાચવા માંડો. બીજું શું કહું? એટલે હવે તું મારી સામે બોલવા માંડી છે કે રાવણ છો, મારી નાખશો? નહીં ને, તમે પણ માણસ છો, જેવું તમે બોલો એવા જવાબ હવે હું તમને આપીશ. સારું કહેવાય. આ મને એમ લાગે છે કે તારી મમ્મીના ઘરે ગઈ હતી ને તો તારા મમ્મીએ શીખવાડ્યું લાગે છે હા? કે સાસુની સામે જેમ ફાવે તેમ બોલો. એક્ઝેક્ટલી. મારા મમ્મીએ તો ત્યાં સુધી કહ્યું છે કે બહુ વધારે બોલે ને તો ભૂલી જશે કે તારા સાસુમાં છે. જવાબ આપીને જ આવજે, મારી દીકરી હોય ને તો. તે એક કામ કરને, શું? આ તારી મમ્મીનું કીધેલું આ ઘરમાં કરવું હોય તો 1 સેકન્ડ પણ આ ઘરમાં તું જોતી જ નથી. એમ? ત્યાં જ રે, છૂટી છે. અત્યારે જાવ તો અત્યારે અને પછી જાવ તો પછી, પણ મારી સામે જો તારી જીભ ચાલશે ને તો મેળ નહીં આવે. વાંધો નહીં, હું મારા વકીલ સાથે એકવાર વાત કરી લઉં. એ મને એમ કહેશે ને કે અત્યારે ઘર મૂકી દો તો અત્યારે જતી રહીશ, બાકી પછી કાલ પરમ દિવસે જઈશ. તમને શું લાગે છે મને બોલતા નથી આવડતું એમ? ધમકી આપે છે. જે સમજો એ, તમે જે સમજો એ આપું છું. જો મમ્મીજી, અત્યાર સુધી તમે મને હલકામાં લીધી હતી, પણ એક વાત યાદ રાખજો કે બોલતા બધાને આવડતું હોય. અત્યાર સુધી મેં માન જાળવ્યું કે મારા સાસુની સામે મારે ન બોલવું જોઈએ, પણ સાસુ માને તો બહુ વધારે પડતો પાવર છે. હોય
કેમ કે પદવી સાસુની આવી જાય ને તો બધાને આવું જ થાય. આ ભવિષ્યમાં તારે ત્યાં સંતાન થાય અને તું સાસુ બને ને ત્યારે કદાચ જીવતી હોય ને તો હું જોઈશ કે તું કેવો વ્યવહાર કરે છે તારી વહુ સાથે. જે પ્રમાણે સ્વભાવ છે ને એ પ્રમાણે નહીં જીવતા હોય. કારણ કે આ માણસ છે ને, તમને ખબર છે માણસ કાળા શું કામ પડી જાય અમુક સમય પછી? એનું પણ એક રીઝન છે કે માણસ ગુસ્સો કરે ને એટલે એનો ગુસ્સો મગજમાં ચડે, મગજમાંથી લોહીમાં ભળે અને લોહી જ્યારે કાળું પડે ને ત્યારે આ ઉપરનું મોઢું પણ કાળું પડી જાય. મીરા, તું ભૂલી રહી છે કે લગન પહેલા જ મેં આદિત્યને કીધું હતું કે તારી બાળીને સમજાવી દેજે કે આજુબાજુમાં જઈને કોઈની ચરણી લઈને આ ઘરમાં બાંધવાનું ન થાય એનું ધ્યાન રાખે. પણ મને એમ લાગે છે કે મારા આદિત્યએ તને કીધું જ નથી. તમારો આદિત્ય છે ને એને તમારી પાસે રાખો, સમજ્યા તમે? મને છે ને બહારના એ નહીં, મારા મમ્મીએ સલાહ આપી છે અને મને ખબર છે મારા મમ્મીની સલાહ 110% કામ કરશે કરશે ને કરશે. તારી મમ્મીને કે તમારી સલાહ તમારી પાસે રાખો. અમારી સાસુ પાસે સારી એવી બુદ્ધિ છે કે એને શું કરવું ઘરમાં ને શું ન કરવું. તમે ચિલ્લાવો છો શું? તમને શું લાગે છે આ તમારા ચિલ્લાવાથી મને કોઈ ફરક પડતો હશે? બિલકુલ નહીં. મને તો મજા આવે છે કે કોઈ આટલું તલવલિયા નાખી રહ્યું છે, આટલો ગુસ્સો આવે છે તમને મારા પર. મમ્મીજી, હાથ ઉપાડવો હોય ને તો પણ ઉપાડી શકો છો. એનાથી મને બહુ વધારે મોટો ફાયદો થશે. હું વકીલને કહીશ, કોર્ટમાં કહીશ કે મારા સાસુ મને હેરેસમેન્ટ કરે છે, ફિઝિકલી હેરેસમેન્ટ. પછી તમે જો જે મારો ચુકાદો આવશે ને, હા 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 હા. બસ કરી હવે. શું આવી રીતના ધમકી આપીને બીવડાના ધંધા કરે છે ને? મીરા, કહું છું આ બધી લપ છોડ. મારે કોઈ જાતની તારી સાથે માથાકૂટ નથી પણ કરવાની. મારે કરવી છે. મારું મૂડ છે ઝઘડો કરવા માટેનું, બિલકુલ મૂડ બનાવીને આવી છું આજે હું. મમ્મીજી, મને આદત પડી ગઈ છે. કોઈનો ગુસ્સો કોઈના પર ઉતારવાની કોઈ જરૂર નથી. મમ્મીજી, સમજ્યા નહીં તમે. હું લગ્ન કરીને આવીને તો મને આદત નહોતી સામે બોલવાની, ઝઘડો કરવાની. પણ ધીમે 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 તમે મને એટલી આદત પાડી છે ને કે હવે ઝઘડો કરવા વાળું કોઈ ન મળે ને તો ટીવી ફોડી નાખું ને એટલો ગુસ્સો આવે છે. બોલો મીરા, આ ગુસ્સામાં વસ્તુની થોડી નુકસાની કરે. તું બધું લપ મૂક અને આમ રસોડામાં જઈને દાળ ભાત શાક રોટલી બનાવજા. દાળ ભાત શાક રોટલી બનાવું? એક કામ કર, તું અહીંયા ઊભી રહે, હું બનાવી લઉં છું. બરાબર? જાઉં છું. શીરો બનાવજો મારા માટે. આજે મારું મૂડ છે શીરો ખાવાનું. એ મૂંગી રે, મેં તારા લગ્ન પહેલા તને કીધું હતું ને કે તું મીરાને સમજાવી દેજે કે આ ઘરમાં આવે લગ્ન કરીને તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેવું પડશે. તો આ બધું શું થઈ રહ્યું છે? મારી સામે બોલે છે, હું કહું છું એ કામ ચીંધ્યું કરતી નથી. આનો શું મતલબ છે? મતલબ એટલે તમારું બધું કામ તો એ કરે છે. આ મને લાગે છે કે તને સારું લગાડવા માટે મીરા આ દેખાવ કરતી હશે બધી. પૂછી લે, આ તારી સામે જ છે. હમણાં થોડી વાર પહેલા જ મારી સામે જેમ ફાવે તેમ બોલતી હતી. નહોતી બોલતી મીરા? બોલતી હતી તો જોયું ને? તમે કઈ રાવણ છો? શું કામ ફરી ઝઘડો તમે ચાલુ? તો બોલતા જ નહીં. તમે કહ્યું હતું ને કે મમ્મી અને તારી વાતમાં પડવા માંગતો જ નથી, તો અત્યારે શું કામ બોલો છો? જાઓ. કે મારો દીકરો છે, તું મારી વાત નથી માનતી તો મારે કોને કમ્પ્લેન કરવાની? તો મારો ધણી છે, સમજ્યા? આ ઘરમાં કોઈ ભીખ માંગવા નથી આવ્યો. તારો ધણી પછી, પહેલા મારો દીકરો હતો ને પછી તારો ધણી બન્યો. આ તો લઈ જાઓ, જાઓ. તે કામ કર ને, તું તારી માની ઘરે વઈ જા. બસ મારો હવે. દીકરો મમ્મી, શું કરો છો આ? તો શું કરું? આ તારી બાળી તારી સામે આટલું બધું બોલે છે મારી. મમ્મીની સામે શું કામ બોલે છે તું? કારણ કે મમ્મી મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે. હા તો તું ના બોલ ને. શું કામ? એ બોલી લેવા દે એમને, જે બોલવું એ ભલે બોલતા. કેમ? કેમ શું? આ હું બસ- તને કહું છું ને કે એમને જે કંઈ પણ કામ કરવું હોય ને તો આપણે કામનો જ પ્રશ્ન છે ને. હા, તેનું સોલ્યુશન લાવો ને. છે ને મારી પાસે સોલ્યુશન. શું? એ જ કે આજથી અત્યારથી જ ઘરના 50% કામ મમ્મી કરશે ને 50% હું કરીશ. સીધી વાત છે ને. એ તમારા મમ્મી છે એટલે તમારા બધા કામ તો એ જ કરશે. તમારા કપડાં વોશ કરવાના, તમારી રસોઈ બનાવવાની, તમારા બધા જ. તો થોડી વાર પહેલા તો તું કહેતી હતી કે મારો ધણી છે તો ધણિયાણીનો નિયમ હોય છે કે ધણીની સેવા કરવી. તો હું શું કામ કરું? તો ન કરતા. આદિ, તમે મારા પક્ષમાં બોલજો. હું કોઈના પક્ષમાં બોલવા નથી માંગતો. હું તો ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું કે ઘરમાં ઝઘડાઓ ન કરો. અને મમ્મી, તમે પણ સમજો ને, આ થોડું કામ તમે કરી દેશો તો થઈ શું ગયું? વારે દીકરા વાહ, આમ વાહ કામ કરવી જોઈએ. બાયડી અડધું કામ કરતો ચાલે, માને આરામ નહીં કરવાનો. આ તો કઈ વાંધો નહીં. મારી પાસે બીજું પણ ઓપ્શન છે. કાં તો મને મારા મમ્મીના ઘરે મૂકી જાઓ અને કાં તો મને ડિવોર્સ આપી દો. અને એ ન થાય ને તો આપણે બંને નોખા થઈ જઈએ. વાહ, નોખા?
બરાબર છે, આ ડિસિઝન મને ગમ્યું. આ સોલ્યુશન આવી જશે ને વાતનું. જો સીધી વાત છે કે એને ડિવોર્સ આપી દઉં. અમે બંને એકબીજાને પ્રેમ નથી કરતા અને અમે બંને એકબીજા સાથે ખુશ પણ નથી, એટલે અમારે સાથે રહેવું જ ના જોઈએ. અને ખાસ કરીને કે તમારે જો આ કામનો પ્રશ્ન છે ને, તો અમારા બીજા લગ્ન કરાવીએ ને, આપણે એને પૂછીને લાવશું કે તમે બધા ઘરના કામ કરી શકશો ને. હું એક સળીના બે કટકા નહીં કરી શકું. તમને પોસાય તો આ ઘરમાં લગ્ન કરીને આવજો, એટલે બીજા લગ્ન કરીને જે પણ વાઈફ લાવીએ એ કદાચ બની શકે કે પહેલાં હા પાડે અને પછી જો મીરા કરતાં પણ બદતર હાલત પણ કરી શકે તમારી, કે બધા કામ તમારી પાસે પણ કરાવે. અને તારી વાત કરું તો તું પણ તારા મમ્મીને ત્યાં જઈશ તો ત્યાં પણ તારે કામ તો કરવું જ પડશે ને. હા, તારા મમ્મી કંઈ બધું કામ તો નહીં કરી લે અને કદાચ ડિવોર્સ આપી દઈશ ને બીજા લગ્ન કરી લઈશ તો તું પણ બીજી જગ્યાએ વહુ બનીને જઈશ તો ત્યાં પણ કામ તો કરવું જ પડશે ને. કામ કર્યા વગર તો નહીં જ ચાલે ને. સાસુ મૂંગી ગોતીશ એટલે બોલશે તો નહીં ને. મને અત્યાર સુધી કામ ક્યારેય નડ્યું જ નથી. પહેલા પણ કરતી હતી, અત્યારે પણ કરું છું ને આગળ પણ કરી શકું. પણ મમ્મી જે શબ્દો બોલે છે ને એ સહન નથી થતા. મારી માં તમને બે શબ્દો બોલે તો હા, સાંભળી લઈશ. બે શબ્દ હશે તો પછી વધારે પડતું બોલે તો મારાથી પણ બોલાય તો જાય, સ્વાભાવિક same. છે. ઠીક છે, તું જે કંઈ કરવા ઈચ્છતી હોય ને એના માટે હું તૈયાર છું. હું તૈયાર નથી. હા તો કઈ નહીં, તમારી પરવાનગી માંગે છે કોણ અહીંયા? મારે જવું છે. આદિત્ય મને હા પાડી, વાત ખતમ. હમણાં તો ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ ને. હા તો ડિવોર્સની જ વાત કરું છું ને. શું કામ પણ? મારે નથી રહેવું તમારી સાથે. પણ બીજા લગ્ન કરીશ એ પણ તારા કરતાં ખરાબ આવી તો. અને તું તો સારી જ છો એ તો મને પણ ખબર છે, પણ તું આ સામે બોલે છે અને શું કામ બોલું છું? મારા કારણે. તમે શું કરો છો? હું તને દીકરીની જેમ નથી રાખતી, પારકી જેવો વ્યવહાર કરું છું. એટલે વગર કારણે બજારમાં 3 ધક્કા ખવડાવો છો, ઘરના કામ થઈ ગયા હોય તો ફરી વખત કરાવડાવો છો. આદિત્ય સાથે 5 મિનિટ બેસવું હોય તો પણ તમને પૂછીને બેસવાનું, કારણ કે તમારો દીકરો છે. આ બધું નહીં કહો મમ્મીજી. ઠીક છે ને મીરા, બધી વાત મેં સ્વીકારી લીધી. હું ક્યારેય આવું નહીં કરું, પણ તું હવે આ ઘર છોડીને જવાની ને ડિવોર્સની વાત ન કરતી. આદિ, મારો જ વાંક છે. હું સ્વીકારી લઉં છું કે મેં મીરાને ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા છે. હવે હું ક્યારેય એવું નહીં કરું. જો તું બીજા લગ્ન કરીશ ને તો આખા ગામમાં વાતો થશે કે એની સાસુનો સ્વભાવ પહેલેથી જ આવો છે, તો પછી બહુ જતી જ રહી ને. સાચી વાત છે. હવે તમને સમજણ આવી, કારણ કે એ સાવ આ ઘરને છોડીને જવાની વાત કરે છે એટલા માટે. તો પહેલાં પણ સમજી જ શકતા હતા ને. એ આ ઘરમાં છે તો એને આ ઘરમાં કેવી રીતે રાખવી, કેમ રહેવું. વાત વધી ગઈ, ઝઘડાઓ થઈ ગયા, પછી લાગ્યું કે હવે હા બાજી હવે આપણા હાથમાં નથી રહે એમ, એટલે કદાચ હવે નમવું પડે તો નમી લઈએ. બાકી જ્યાં સુધી લડાતું હતું ત્યાં સુધી લડી લીધું, એમ જ ને. કીધું ને આદિ, મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય મીરાને રોકટોક નહીં કરું અને જેમ ભાવે તેમ નહીં બોલું, અને એને બધા કામમાં હું મદદ કરીશ. ઠીક છે, મમ્મી તૈયાર છે. હવે તને ઘરમાં કંઈ પણ હેરાન નહીં કરે, કોઈ પણ પ્રશ્નો ઊભા નહીં કરે, વધારે કામ પણ નહીં છીંદે. તારું શું કહેવાનું છે? તારે આ ઘરમાં મારી સાથે મમ્મી સાથે રહેવું છે કે નહીં? મીરા પ્લીઝ, જો તારી મમ્મીએ કંઈ ભૂલ કરી હોત તો એક દીકરી તરીકે માફ ન કરી દીધું હોત. ઠીક છે, પણ હવે ધ્યાન રાખજો. સારું, ધ્યાન રાખીશ. હા, શીરો બનાવ્યો છે, ખાઈ લો. થેન્ક યુ.